1520માં જ્યારે આ દિવાલ બનાવતા હતા ને ત્યારે દિવસે દિવાલ બને અને રાત્રે તૂટી જાય એવું 7 વખત થયું. ત્યારે અહીંયા એક ઋષિ મુનિને પૂછવામાં આવ્યું ત્યારે એમને કહ્યું કે અહીંયા કોઈ દેવી માતાજીનો શ્રાપ છે. એટલે માતાજી દેવી છે અને દેવી બલિ કોની છે કે જે સ્વેચ્છાએ એમને આપે. તો રાજાએ કહ્યું કે જે સ્વેચ્છાએ બલિ આપશે એમના કુટુંબનું ભરણ પોષણ આજીવન હું કરીશ. પણ કોઈ તૈયાર થયું નહીં. ત્યારે એ ઋષિમુનિ જાતે કહ્યું કે હવે હું પૂછું. ત્યારે આ જે જગ્યા છે એ ઋષિ મહત્ત્વની છે. એમને અહીંયા પોતાની જાતે તલવારથી માથું કાપી અને અહીંયા વધેર્યું હતું. ત્યારે એમને એવું કહ્યું કે હું જ્યાંથી માથું કપાવું અને જ્યાં સુધી હું ચાલું ત્યાં તમારે મહેલ બનાવો. એટલે અહીંયા એમનું માથું કપાવીને જ્યારે એવા ચાલતા આખો જે આપણે મહેલ જોઈએ છે ત્યાં ઉપર ઠેઠ સુધી ગયા અને ત્યાં આ મહેલ બની ગયો. એટલે આ ઋષિ મહત્ત્વની આ મંદિર છે. અને ઉપર જે છે ત્યાં એમનું જે ધડ પડ્યું હતું ત્યાં પણ એમનું મંદિર બનાવેલું છે. કુંભલગઢ, રાજસ્થાન.